મારા કાકાને કહું છું ફિરકી લઈ આલો પણ લઈ આલતા જ નહીં. આ ગટ્ટુ ચાણી પાર આવશે. આગળ લે પેણિયા ના બધાય પતંગ. પતંગ લઈને આયા ને ઓએ ઓમ ના આવતા જ રહો પતંગ લઈને. યાર સારું કર્યું તમે આયા. તો હાલત પતંગ ભઈ ગયું હે. ભાઈ ગયું છે ઉવે કશો વાંધો નહીં પતંગ લઈને જ આવ્યો છું હું આમાં શું હે? ઈમાં પતંગ જ છે કેમ હીરે ના કાઢ્યા? એટલે આરે ના ગમી ને હા. તો ઈમાંથી વટાવું આ તો આર્યો કાઢો પેલા. એ લે બે વર્ષો વાળા ઓએ ભાવ કહેજો ખાલી પેલા. ભાવ હા ભાવ અનો છે 8 રૂપિયા ઓનો ઓએ અનો છે 7 રૂપિયા અને મેણિયાના મેણિયાનો લે બના 100 રૂપિયા 100 રૂપિયા. ઓએ અને આ રાક્ષસ વાળું ઈએ 100 રૂપિયાનું જ છે 100 રૂપિયા. ઓએ ચલો લેવાનો છે 10 15. 10 15 હા અરે રાવલિયા, હા આ શું કરું છે? પતંગ લઉં કાકા. તારા ઉતરેણ આવી ગયો તારાથી 15 દાડાની જીવાર છે. 15 ને 10 દાડા. હવે 15 જ છે, 10 નહીં. અલે ભાઈ તને ખબર નહીં પડતી 4 દાડે 5 દાડે ઉડ્યો આવી શું વખત? કાકા માર પેટ ભરવા ધંધો તો કરવો પડે કે ક્યાં ધંધો કરવાનો હોય પણ ટેમ હોય કોઈ વેલવેલું ના ઉડી આવવાનું હોય. પણ કાકા પતંગ ભાઈ જો લઈ આલો કી. તારા કેટલા દાડા ભાજી નાખી? રોજ તો ભાઈ જ નાખી તું પતંગ. બસ સગાવ એટલે પૈ જાય. બરોબર શું જુલે એટલે બે જુજો આ તારાથી પતંગ લે છે શું કરવાનું? હા તે લેવા જો બાપડા બાકી સગાવતો પતંગ ત્યાં બા હવે ઉતરેણ નહીં આવતી કોઈ. હા ઉતરેણ આવે પણ હજુ 15 દાડા વાર છે પણ પેલા પોપટીઓ ને મેવલે બધા સગાવી. એટલે પોપટ ના એ મેહુલ્યો ને તો સગાવી વાત કરશી. ઈ તો ઊંચાર છે, ભણવામાં ડોળો આલી છે, રોજ ભણી છે લેશન કરશી. તું ચાર નિહાળ જોઈ છે. પતાર જોત કાકા હો દુખું ના બોલો. એટલે બરોબર હું છું એટલે પેહી આ રહ્યો પતંગમાં ને પતંગમાં લોહમાં નિહાળ જાતો નહીં અને લેશન કરતો નહીં. સાહેબ નો ફોન આવે માર ઉપર. એટલે ચમ રાહુલ ઓમ કરી છે પણ કાલ પેટમાં દુખાતું ત્યાંમાં નતો જ્યો. પેટમાં તારા નિહાળ નો ટાઈમ હતો એટલી ગળા દુખાતું હતું પછી ચમ મટી ગયું. એ તો ગોળી ગળી હતી. આ હવે નાવા બોના કાઢીને ઘેર રહેશે આ રહ્યો. સમજો બળુબા હું એટલે અરે નિહાળ જવા બોલા કાઢે છે ઉએ રાહુલ હા એટલે હું તો તારું હોશિયાર હતો ચમ ઓમ કરી છે બ્યાબા હું હોશિયાર જ છું. હા તે પણ હજુ 15 દાડા વાર છે તો હાલ પતંગ લઈને શું કરે તું પણ બ્યાબા બધા સગાવી એટલે હું લલચાઉં છું. હાલ લલચોય છે પણ તાર કાકો શું કી છે કે તું ભણવા હોશિયાર નહીં ઈ તો બ્યાબા ચમકી ખબર હે? હા હું પેપર આલવા જો ને તે સહી પટી જી બોલપેન ની અનુ ના પાસ્યો. એ સહી પટી ગઈ હા એટલે બળુબા હા આ શું કે છે શું કહે છે? કે હું નપાસ્યો ને એમાં કે હું પેપર ભરાવજો તો કે મારી બોલપેન ની સહી પટી જાય એટલે પેહી આ બનાવવાના ધંધા છે બીજું કોઈ નહીં. બોલપેન પટી જી હોય તો એક નિહાળમાં બેનો નહીં હોતી, સાહેબો નહીં હોતા. હવે અહીંયા કા તો નહીં હાલતા એટલી બોલપેનો. એટલે હવે રાહુલ્યા બેનના જોડે માજ્યો તો હાલો દીધો એક વાર પટી ગઈ ને તે માજી થી તે કે ઘેરથી હું લઈને આવો હો. તારા જોડે 3 બોલપેનો એક્સ્ટ્રા હોય છે. બરોબર સમજી ગયો હું બધી વાત સમજી ગયો આ પટર બોલે છે ને એટલે મને બધું સમજાઈ ગયું તાણી હા ચમ ક્યારે ભણવા થોડસી ઉએ રાહુલ પતંગ લેવા દે કે હું જો મારા મોડું થાય છે બ્યાબા હા. પતંગ લઈ આલો કી. એટલે બળુભા અરે નિહાળ જાય છે નહીં જાતો તાણે તો વાત છે ન કે પેહી કોઈ મને ખબર પડે છે કે આ તહેવાર આવે ને એટલે છોકરો રી હોય તે પતંગ લઈ આલું પણ આવું ને આવું કરે છે. આ પતંગના લોહમાં નિહાળ નહીં જાતો. રાહુલ હા જો પતંગ તો લઈ આલી તાર કાકો હા પણ એ તારા સાથે કાલથી નિહાળ જતું રહેવું પડે બ્યાબા હા અત્યારે પતંગ લઈ આલે ખાલી બે જ. હા તમે હવાથી નિહાળ જતું રહ્યો અને મારી રાત નહીં આવે. હા જેમ કે જો તાર કાકો બાપડા આખો દાડો મજૂરી કરી છે અને તને ભણાવી છે હા બપોરે જ પાણી વાળતા હતા હમણે. હા તો હવે તું વિચાર નહીં કરતો કે તાર કાકો આટલા પાવડા કૂટી અને તને ભણાવી છે તો તાર ભણવું પડે જ નહીં હવે હું ભણ્યો બ્યાબા. હા આ તો તાર કાકો છે ને ત્યાંનું ક્ષેત્રનું પાવડા હરી કોમે કરી ગઈ છે તું કરી કે હું પાવડો દહીં ઉપાડી ગયા તો ને. હા તો એવું વિચારવાનું એટલે ભણો અને હોશિયાર છો આવ્યો બુદ્ધો જ નહીં પેહી. બરોબર તો સારું તું કે હવે બોલશો માં છોકરા ન્યાલો છે થોડો એટલે બે પતંગ લઈ આલો હવા નિહાળ જતો રહે એટલે પતંગ લઈ આલવા ના નહીં આ કીધું એ રોમેન્સ છે ને હું પતંગ લઈ આલવાની ચાલ ના પાડું છું. કાકા અને- પતંગ લઈ આલો કી. લઈ આલું એટલે ભાઈ ઉભો રહેજે. તો તમે પતંગ લઈ આલો લઈ લે બે જામ હું પૈસા આલું. હવા નિહાળ જતો રહે બસ ઓય અને આરો હેરાન બહુ કરે છે. હા રાહુલ લઈ લેજે લઈ લે પતંગ બે લીધો. હારું હો લીધો હેડ જા. અને પેલો પતંગ ચડાવવા ના જતો ને પેલું લેશન કર સાહેબ નો ફોન આવ્યો તો
કે લેશન નહીં લાવતો. પછી જાયો. ના પછી રે રાહુલ આ તો પતંગ ના લઈ આલે તાર કાકી હં. તો આ જો લેશન કર આ પછી પતંગ સળાવા દાજે એમ નહીં કહેતો હા. લેશન કરી પછી જાયો એમ કીધું. હા તો એમ જાહો હં. કેટલા થયા લે ભાઈ પૈસા તારે? પૈસા હં. પૈસા તો 13 રૂપિયા તો છે. એમ કરો એક બીજું લઈ રહ્યો એટલે મેળ બંધ 20 રૂપિયા થઈ જાય. આ દે હેડ હવે. લ્યો આયુ લ્યો. અને હવે છે ને હા ઉત્તરાયણ આવે ને એટલી ગળા ના આવતો પતંગ લઈ. સારું દી આવ. તું તાર ઉત્તરાયણ ના દાડા મોલ્યા દાડા આવજે, પતંગ લઈ આવ્યો હું તાર જોડેથી, બીજાથી નહીં લાવું. શું કીધું? લાવ પૈસા. આલુ લે. 20 રૂપિયા હારો તો છૂટા નહીં? છૂટા નહીં વળતે હાલતો છું. હો આ જો વળતે આલી જા બરોબર હા. હું શું કહું છોકરાને સણકાવાય ના હો આવરી એટલે પહેરી પણ સડકાવાની વાત નહીં. આ રહ્યો ને તમે જુઓ ને તો રોજના ખોટા ખોટા આવા 50 હોના ખર્ચા કરાવે છે. હવે આરે 15 વર્ષનો થયો બરાબર, હા હવે 500 વર્ષ આવી તો એને પરણાવવાનો છે. અને તમે અત્યારે જુઓ તો શું મુખવારી ચો પહોંચી છે. આ હોના ચોદીના ભાવ કેટલા પહોંચ્યા? ત્યાં બળુપા વાત જ ના કરજો તમે હોનાની ચોદીની વાત જ ના કરો. કોઈ ભાવ વધ્યા છે આમ આપણો આમ પેલા તો સારું હતું થોડું પણ હવે તો કાચા જેવું નહીં. તાણી આ વાયન પરણાવવાના છે અત્યારે આટલો 2 લાખ આનો ચોદીનો ભાવ થઈ ગયો બરાબર. ઓય 2,51,000 તમને જઈને આવ્યું પાછું. હા સમાચારમાં આવે છે તાણી હવે વાયને પરણાવશે એટલી ગળા ચો પોકશે. તો હવે બળુપા શું કરવાનું કો આપણે તો શું કરવાના છે એટલે પણ આ આપણે ખેડૂતોને શેમાંથી પૂરું કરવાનું આવ્યું? બળુપા તો થાય જા હળવે હળવે એટલે હું આને કહું છું કે લે તું ખર્ચા ઓછા કરાય પણ માનતો જ નહીં. અલ્યા હવે 20-30 રૂપિયા શું એટલે પેય 20-30 રૂપિયા જે થોડા ભેળા કરે તાણે થોય. રોજ 20-30 રૂપિયા ગણજો કેટલા થોય મહિનાના? ના થોય તો ખરા પૈસા હો તો પછી તાણી બળુપા પણ છે ને છોકરા થોડોક લાડમાં રાખવો પડે આપણે. એટલે લાડકવા આવશે એટલે તો હું આ પતંગ લઈ આલું છું પણ ભણતો નહીં મોનીમો. એ તો ભણશે હળો ને હવે ભણશે બસ સારું હેડો. સળકાવતા ના હો એ હા હારું તાળી હું જાઉં. આબુ નહીં? ના ના મારે થોડું જાવું છે કોમ હમ પેલો પતંગ તો કાપ્યા વગર ના મેલું. મારું અને અટંગ કાપી દે પતંગ. પતંગ લઈ લો પતંગ કાગળ ના મેણિયાનો ઉભા રહેજો. પતંગ ઈ, ઓવે બતાવજો. આવા તઈ શું ભાવ છે પતંગનો? પતંગ નો હા પતંગ ઉપર ભાવ છે. એવું છે? જો એ આ હાદું રહ્યું ને હા એ રહ્યું 5 રૂપિયાનું. અને પકડજો આ ડિઝાઇન વાળું રહ્યું ને હા એનાથી 8 રૂપિયા, ઓનાથી 9 રૂપિયા. એક કામ કરો, હા આરે પતંગ ગાડી મેલો હું આવું. કેટલા? 3 ગાડો ને 3-4 હા હું પૈસા લઈને આવો. હા કાકા હા હું શું કહું ખબર હે? હા આ જે વર્ષે ને એટલી મહેનત કરી હતી ને તે બીજો નંબર લાવ્યો હતો. અને અલખોર તો એવો મહેનત કરવી છે ને હા. તે પહેલો નંબર લાવું. અરે લાવવાનો જ છે પેલો નંબર. સબાશ. એટલે પણ મહેનત કરવી પડે પણ એના જેવી. એટલે કાકા હા મહેનત તો કરું જ છું. એટલે પતંગ લેવા 50 રૂપિયા લો. એટલે તું મેઠી મારવા બેઠો છો એકણ? એટલે કાકા હાલો ને 50 રૂપિયા હોય. શું 50 રૂપિયા? આખો દાડો કાલ હોદના નતો લાવ્યો તું? તે કાકા પતંગ તો એ તો જતો રે, કપાઈ ગયો. અરે હજી ઉતરેની ઘણી વાર છે. તું હાલથી આવી તો પતંગ જવા દે તો પછી શું કરી? એ તો કાકા અને ભણવાનું થોડું રાખ. આવી તો પતંગ ચગાવ્યો તો પછી પેલો નંબર નહીં આવે. તો કાકા એ તો મહેનત કરવાનું ચાલુ જ છે. ઓય હું પતંગ લઈને આવું હો. હા કાઢીને મેલે પતંગ ઓવે લાવજો. લે કમ્પ્લીટ જ છે. બધા જોવાની જરૂર જ નહીં કોઈ. કમ્પ્લીટ હાથ જ છે નો. હાજ તૂટેલા વેચતા જ નહીં અમે. તો ઠીક. કેટલા થયા? પૈસા તો 50 રૂપિયા થયા. 50 રૂપિયા હું લાયા જ છું તાણ. સારું કેવાય. તો મિલ બન આવી જાય પૈસા. તમે જબરા કાઢે પતંગ કાઢી મેલી તાણ. આ તો અનુભવ બોલે છે. એવું છે? ઓવે એટલે હું શું કહું ખબર હે? દરરોજ આવતું રહેવાનું એટલે અમે દરરોજ પતંગ લે. કશો તો નહીં. હું તો આવ્યો. મારે તો ધંધો જ કરવો છે કે. અમારે પતંગ જ લેવા છે. હા હમણાં પૈસા આવે.
ઓહો કુકો તો આવી ગયો. આજ તો પાકી દોડી લઈને આવ્યો છું. કુકમ બે કટિંગ કરીએ પછી કુકાનું ઉડાડી મેલું જો ખાલી. ચાલો આપણે આગળ આવતો રે. કુકા હા તારે સારું લે ડાયરેક્ટ કાંઈ પતંગ સળી જ દેવાનું. હવે જલ્દી કર રેડી. કેમ કટિંગ કરવું છે. કટિંગ તો કરવાનું હે. મોળો આવી છે તે. રાહુલ લેટ કટિંગ કરીએ. આઈ જા હેડ મુએ પાકી દોડી લઈને આવ્યો છું. લે કાળિયા પાકી દોડી લઈને આવ્યો તો કાપ્યું ને તારું. બધા ના બોલતો હો નકા હમુ નહીં આવે. શું કર લે તું હવે લે પાકી દોડી લઈને આવ્યો તો કાપ્યું ને તારું. લે ટીલો લે કાપે. કઈ નું ટાણી કરી તું લે. હવે આ તો લડ્યા. તું મારું પતંગ તોડી દોડાણ કરી. તું ગાડી વાળો ઉભો રે હું મારા કાકા કહીને આવું. જા જેને બોલાવેલો બોલાવતા પીક નહીં લાગતી. પતંગ ના ચગાવતા આવડતું શું કામ આવતા હશો? કાકા મને ભૂગે માર્યો. ચપલા કુકે માર્યો. કાકા અમે બી પતંગ ચગાવતા હતા અને એનું પતંગ કાપી નાખ્યું ને તો તમે જોત મને માર્યો. એટલે એ ભાનો મારી જાય રહ્યો. કાકા પવન તો મને માર્યો અને ટૂંપો આલ્યો. ટૂંપો આલ્યો. હા એ હેડ છે એની વાત છે. એ ભાનો મારી જાય છોકરાને. હેડ તું. નાના હીરા રોટલા ઘડી ખવડાવતા હોય એમ છોકરાને મારી છે. એમ છે ના મારી હોય. અલે બાલય એ બાલય બહાર આવો. તમે સુધી બળબા બાલય હા તમારો છોકરો રહ્યો ને એને સમજાવો હોય તો સમજાઈ દેજો. ન હલદાર મારા છોકરાને અડ્યો હશે ને તો હલદાર પાછેલો પડ્યો હશે એનો. કેમ ભાજેલો પડે છે એટલે બળબા કોઈ સમજો ના શું થયું? એટલે તમારા છોકરે મારા છોકરાને માર્યો છે. માર્યો છે ઓળખી. તે હોક માર્યો બળબા તમારો છોકરો હકડો નહીં રહ્યો હોય એટલે જે મારો છોકરો હમો નહીં રહ્યો હોય એટલે બળુપા મારા છોકરા છે ને મગજ વાળો છે એમને કોઈ નડતો જ નહીં. અલ્યા કોઈ તમારો છોકરો દૂધનો ધોયેલો નહીં. કંઠો કચાડો એને નહીં ખબર પડતી હોય કે એના છોકરા ના ડાય. કાકા એ તો રોબોટ છે. તમે જુઓ તો મને અહીંથી પકડીને ટૂંપો આલ્યો. લ્યો ટૂંપો આલ્યો. ટૂંપો આલે તે પણ કહું તો શું તું હકડો નહીં રહ્યો હોય ને ના દઈ રહ્યો એમને. એટલે તમે વાત જોડ્યા વગર ચમ ડાયરેક્ટ તમારા છોકરાને ઉપલાવ્યું હશે. એટલે બળબા હું તો ઉપરાડું જ લખું વાત કરો મગજ વાળો છે પેલો નંબર લાવે છે એમને કોઈ નડતો જ નહીં. એટલે પહેલો નંબર નહીં એક નંબરનું રોબડ છે એ રહ્યું. એટલે બળબા તમે પીછળ વાંકા લડવા છો હું હવે લડવા જ આવ્યો છું. એટલે મારે લડવું ચાહી હડો કોઈ બીવાતો નહીં તમારા ઘોડે હું. એટલે બીવાતા ના હોય વાત કરો છો. મારા છોકરાને હલદાર અડેલો હશે ને તો પગને તળિયે ઘરને નળિયે કશું નહીં રહે હાજુ. બળુપા એ તો એમ કહો કે તમારા છોકરા હાથ પગ હાથ હશે ને ગાડી કોઈ ભાજેલો પડે તમારો છોકરો એક ખેતરમાં. અલ્યા ખાલી અડી તો જોવું તું. એને પગ જો ખાલી લગી રેડી હોત ને તો તમે વૈકન ના હોત. કેમ અમે ના વધ્યા? અમે તો વચ્ચે કોઈ જતા ના રહો તમે તો વૈકન જ રહો. અલ્યા બારો બાર ઉપડી જાવ તમે વૈકન રહેવું તમારે કાઠું પડી જોત. અરે બળુપા એ તો કોઈ તમારાથી બીવાતા નહીં તે ઉપડી જો વાત કરો હો. તે લડવું હોય તો આઈ જો વાત કરો છો. તે આઈ દો કે તો કોઈ બીવાતા નહીં તમારાથી અમે. ના ના બીવાતા નહીં. બીવાતા તો ઘરમાં પ્યાઈ જોશો. અરે બીવાન તો કોઈ ઘરમાં નતા પણ ઘરમાં પેલું દૈણું કરતો હતો હું. તો બોલાવો તારા છોકરાને વૈકન હમણાં જો ભાચેલો પડ્યો હોય કે નહીં. અરે છોકરો તો ખેતરમાં જતો હું કેવા વૈકન આ બારે બાર ભાગો તો ખબર પડતા મને. અલ્યા એ તો ખબર નથી ને. જો ખબર હોત ને તો એ નહીં ભાચેલો જ પડ્યો હોત. બળુપા એ ભાજેલો ના પડે વાત કરો હો. અડી શું પોતાની. શું છે
કોઈ નહીં શું છે તી? અચ્છા ચમ લડો છો બે જણા અરે બેહી આરે લડવા છે યાર હમણાં હાલ કોઈ વાતમ પડ્યા છે હમણાં. એટલે પડ્યા છે એટલે શું તમારા મનને હોય કે તમે પડ્યા હોત હોય કામડે અરે બળુબા હજી કોઈની તાકાત નહીં કે મને ઓગળી અડાડે. ઈ તો ગામમાં મારા આગળ કદી ભટકાણા નહીં ભટકાવું હોય તો આવી તો ખાલી અરે ખબર પડે. ઓછું આવી તો ભટકાઈ દો તમે તાર ખબર ના, પડે. અરે બસો એટલે બાલે શું છે શી ખબર શું છે મારા ઓળશે બોલતા બોલતા આ સિવાય કાન. એટલે બરોબર ચમ લડવા આવ્યો છો એટલે ભાઈ આ વાયનો છોકરો કંટ્યા કટાળો થયો તો એને ખબર નહીં પડતી હોય કે આ છોકરા ના મરાય. અને કાકા ઓયથી કોલર પકડ્યો અને ભમન માર્યો તો એટલે રાહુલે તન માર્યો હા એટલે બાલાઈનો છોકરો રાહુલે માર્યો એટલે તમે મારવા આવ્યા છો એટલે ખાલી ઠપકો હાલવા આવ્યો તો ઈવર ઝઘડો કરવા આવ્યા છે યાર લ્યો. એટલે તમે તો લડો એવું બોલો છો તે હમું ના બોલું તો મારે કોઈ પાછા અરે હમું તો તમે બોલતા બોલતા ને એને વાત કરો મારું નામ પાડો છો. એટલે બાલે સ્વાતી રાખો કી અલા નહીં શાંતિ રાખી છે લડવું તો લડવું જ છે હવે. એટલે હાકો ઈ નહીં. બરોબર હાકો લે હાકો લડવાનું નહીં રાહુલ લે ચમ માર્યો તો લે તો બ્યાબા હા હું પતંગ સગાવજો ને તેમને મને માર્યો ઇમની માર્યો હા અને ભાઈ ટૂંપો આલ્યો લ્યો. ઓયથી પકડી રાહુલ મને ચમ એવું લાગી છે કે તું હાસુ નહીં બોલતો ના હાસુ કહું હું ચમ કે આ બાલાઈનો છોકરો હું ઓળખું છું ઈરો હોશિયાર છે કોઈ દાડો કોઈ ઇમની ના દે ઊંચાર હોત ને તો ઓયથી પકડી ના મારો જ મન અરે પણ તું એ કોક કર્યું છે તાને તને અડ્યો છે. બસ બસ વધારાને બોલશો નહીં મારા છોકરાને પેલા તમારા છોકરાને પૂછી લેજો. અહીંયા બરોબર સ્વાતી રાખો હું નહીં પૂછતો હા બ્યાબા હા ઓમ નામજો થોડા લે કાલ મને કોઈ કહેતા ના 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 કશું ના કહું હું પતંગ સગાવજો ને હા તે હીરો કે કાપવું હોય તો તે કાપીને અમે કાપવાનું કર્યું હા તેને મારું કાપી નાખ્યું પતંગ કાપી નાખ્યું હા તે મને સળી રી હા તે મેં એનું પતંગ ભાજી નાખ્યું અને ભાઈ એને મને વાંચી પકડીને હા. ભમે માર્યો યા બરોબર બાલાઈ હા. તમારી વાતની ખબર છે તો તમે લડો છો નહીં ખબર તાણે તો આરે લડવા છે મોય કાન. ખબર હોત તો આટલી ઉલાડી પેલા મુએ. ઈ તો વાત કરો તમે ઓછું બોલશો ને તમે ઉલળેલા પડ્યા હશો હોય કણ. એટલે પછી સ્વાતી રાખો કે તમને ખબર છે કે શું બાબતે તમે બે લડો છો ના હા ના તો એમ તમે લડવા આવી ગયા છો ઈ તો છોકરો કહેતો હતો કે મને માર્યો એટલે હું આવ્યો હતો. અહીંયા છોકરાએ કીધું નથી બોલો આ છોકરા શું કર્યું તું પેલા ખબર છે તમને ઈ તો હવે પૂછવાનો એટલો ટાઈમ થોડો હોય છોકરાને માર્યો હોય એટલે. શું કર્યું પહેલા મને કહેજો પછી વાયની વાત છે. અહીંયા બાલઈ હા. આ બે પતંગ સળાવતા છે તે હવે ઓને છે ને પેલા ઓને ચો હાસું તો શું તું લે રાહુલ કહેજે તારા મુઠે બોલાવરાવું છે કે કુકુ કે આવી પતંગ કાપવા તે એને મારું કાપી નાખ્યું અને પછી મને સળી રી તે મેં પતંગ ભાજી નાખ્યું એનું તેને મને ભમે માર્યો એટલે દૂજો પહેરી આવું ને આવું કરે પછી મારો છોકરો ના મારે લે. અહીંયા પણ બાલઈ તમારે શીખડાવવું પડે હો. પતંગમાં કોઈ આવડા છોકરાને ના મારવાનો હોય અરે પણ હું તો એને શીખે નીકળ્યા કે લે પતંગ કાપે તો મારજે તું તાર. તો પણ તમારે કેવું પડે કે આમ વર રાખવી પડે આપણે એવું બધું શીખડાવો તે તો વાને શીખડાવવું પડે કે પતંગ બતંગ ના ભાગી તાન. અને ઈ તો હું ભૂલી ગયો તક મને ટૂંપો એને નતો આલ્યો તું હેડ ખાલી કેર હેડ પછી વાત આ બધા આગળ મને નેચું કરવાનો દાડો લાવ્યો છે ને તું કેર હેડ ખાલી. એટલી તો પાવર કરતા કરતા વાયકણ આસી વાયકણ વળકી ઘર વાયકણ નહીં રહે. એટલે તો જાહેલે મારું કરવાથી એટલે બાલે સ્વાતી રાખો બાલે ભૂલ થઈ ગઈ હો મારાથી આ છોકરાનું વપડ્યા વગર હું આવી ગયો. બળુબા આની ભૂલ છો તમારી આ તમે છોકરાના વાપડે હોય આયા અને બાલે હગાથી કજ્જો કરો છો ના ના ભૂલ છે ભાઈ હું માફી માંગુ છું એની. ઉવે ને કે હોય તો ધોકો પડે તો અમને ધોકો નહીં લીધો અમે પગ ભાજી નાખો તો હમણાં. અહીંયા આ તો રમતોડિયા વાળા છોકરા કેવા હોય આ તો લડીએ અને મસ્તીએ કરી કોઈ લવાઈ જવાનું હોય તાણે એમાં તો ઠપકા લઈને હેડ્યા છે. એટલે બેહે હવે છોકરા હોય તો એનું ખબર પડવાની છે. તો એ વાત છે કે તાળી તમારું વપડવું ના પડે એટલે પહેર પણ આરો રોતો રોતો આને કે મને કે ઘોઘડા લઈને ટૂંપો આલ્યો એને એટલે પછી છોકરા માં તો કદાચ હાસુકલો ટૂંપો આલે અને મરી જાય પછી હું આપણે ભેળું કરવાનું કને શું કેવું અહીંયા પણ એવું થયું કદી શું નહીં પણ આ તો થાય. પણ થયું તો નહીં કે હાર બડું પહાડ હવે જો આવે તો આવશે ને એટલે હું કહી દે કાંઈ ત્યાં લડવાનું નહીં. બાલઈ હા. તમને કહેવાય છો એમને કોઈ કજ્જો ના કરવા માંડવાનો હોય હાર હાર પહેરી તો આવશે ને તો મને સમજાઈ જાય કાંઈ ત્યાં લડવાનું નહીં. અને તો મગજ વાળો છે, એમને મળતો જ નહીં કોઈને પાછો. અને તું હેડ ઘેર આજ પછી તું એકન પતંગ ચલાવ્યા છે ને તો તારો ટોટિયો હું ભાજી નાખું. આ તું ખાલી. બળબા સ્વાતી રાખો લે નેનો છોકરો ખબર નહીં પડતી તમને ના ના બાજુ કે તું એકન પતંગ ચલાવવા છે નો આવે. યા શું આબલ્યો બોલો છો આપણે કોઈ ઘાણા કહેશે ચો જાઓ અરે બડું હવે છોકરા છે હવે આરે હાલ બોલે છે ને હમણાં કાલ તો ભેળે ફરતો હશી. એટલે બાલે પણ આરે ભણવામાં નહીં ધોન હાલતો ને આવું કરે છે શું કરવાનું. બાલઈ તમે સમજો બળબા તમે સમજો હવે ઉતરેણ છે આવું તો છોકરા કરવાના હારું હેડો તાણ. સારું કરતા હવે વર રાખજો જો કહું છું હાર હાર લે હવે રાહુલ લે હા તું હવે આ બાજુ પતંગ ચડાવવા ના આવતો હા પતંગમાં હમણાં કઈ ગયા છો તો શું કરો તું હવે નહીં આવું પણ નહીં આવું હમણાં એક આજો કપાઈ ગયો હોત બે માંથી
પોપડ્યા વગર ઉડી આવી છે બાલે હા. તમે એવો વિચારો કોક લડવાના જતા રહો તરફ અરે પણ ભાઈ હું શું કરું આલે શેઠ પેલેથી તાળકતો આવતા રહ્યા હવે તો તમારે પૂછવું પડે ને. અરે હું પૂછ્યું તું પણ મને શું ખબર કે આ રહ્યા લડવાના છે બે જણા તો તમારે આખી વાત જોડવી પડે પછી લડવા જવાય એમ કોઈ ના કે કાપી નાખું ને ભાઈ નાખું અરે પણ પેલા કશું વારો આ બધો તાણે હું પૂછું કે બાલે તમે હજુ લેણા પડો છો કમું શું પાછો ભાઈ હવે નહીં થાય આવું હોડો હવે વર રાખજો પાછા હા અને આ ઉતરેણ છે એટલે વધારે વર રાખજો છોકરા જેવું કરવાના એ હા